તો આ તરફ આપણે વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા પણ સક્રિય રીતે આગળ વધારવામાં આવી રહી છે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈને આજે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી। બનાસકાંઠાના 10 તાલુકાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। ત્યારે પાલનપુર પોલિટેકનિક ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યો હતો, જે પ્રક્રિયાની પારદર્શિતાને દર્શાવે છે। ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા સાથે ઈવીએમ મશીનોને સંબંધિત તાલુકા મથકો પર રવાના કરવામાં આવ્યા હતા। દરેક તાલુકા મથકે પહોંચ્યા બાદ આ ઈવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહિત કરવામાં આવશે। વહીવટી અધિકારીઓની દેખરેખ હેઠળ સ્ટ્રોંગ રૂમને સીલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે। ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રહે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સાથે બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનો માહોલ ગરમાયો છે। સ્ટ્રોંગ રૂમમાં સ્ટોર કરવા માટે ઈવીએમ વિતરણ કરવામાં આવી રહ્યું છે। અહીંથી કુલ નગરપાલિકાના 350 જેટલા બીયુ અને 600 જેટલા 350 જેટલા સીયુ અને 600 જેટલા સીયુ છે। અને સાથે સાથે જિલ્લા તાલુકા પંચાયતના 1768 મતદાન મથકો માટે 4100 જેટલા બીયુ અને સીયુનું વિતરણ કરવામાં આવ્યું। માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારીના સૂચના મુજબ આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈવીએમ મશીનના સુપ્રતની કામગીરી અહીંયા માલાના દરવાજા પોલિટેકનિકલ ખાતે રાખેલી અને કલેક્ટર સાહેબ દ્વારા તમામ જે રાજકીય પક્ષો હતા એમને જાણ કરીને હાજર રાખેલા। અમે હાજર રહેલા અને અહીંયા સરકારી તંત્ર તરફથી